તમે કોઈ બીજાની જગ્યાએ તો નથી. આજ રોજ સરકારી માધ્યમિક શાળામાં સામાન્ય ચૂંટણી 2024નું આયોજન કરેલ છે, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. બાળકોમાં લોકશાહી પર્વની જાગૃતતા આવે, એ લોકો લોકશાહીના મૂલ્યોને સમજે એ બાબતે આપણે આ આયોજન રાખેલ છે, જેમાં ઉમેદવાર તરીકે GS, UGS વગેરેની ચૂંટણીનું અહીંયા આયોજન કરેલ છે. દરેક ઉમેદવારોએ પોતાની ઉમેદવાર નોંધાવતા પ્રસાર પણ કર્યો છે અને તમે જોઈ શકો છો કે હાલ ચૂંટણીનું વાતાવરણ એકદમ મુક્તમય ચાલી રહ્યું છે. આજરોજ અમારી શાળામાં GS અને UGS માટેની સામાન્ય ચૂંટણીનું આયોજન બાળકોમાં લોકશાહી મૂલ્યોનું સિંચન થાય અને બાળકો સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય એ માટે જે આયોજન કર્યું છે એમાં બધા બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. અમારી શાળામાં GSની ચૂંટણી નોંધાઈ હતી, તેમાં મેં વોટ કર્યું. તેમાં મને ખૂબ જ મજા આવી. આજરોજ અમારી શાળામાં GSની ચૂંટણી યોજવામાં આવી છે. હું GSમાં ઊભી રહી છું, તો વિદ્યાર્થીઓ મને વોટ આપશે. હું જો GSમાં આવી જાઉં તો હું તમારા શાળાને સારા રીતે કામ કરીશ. શાળામાં GSની ચૂંટણી નોંધાણી છે, જેમાં મેં પણ ફોર્મ ભરાયું છે. સારી રીતે પ્રચાર પણ કર્યો. સારા કામો કરી શકે, સારી રીતે સંભાળીશ, સ્કૂલ માટે સારા કાર્યો કરીશ.
આલુ ભરો. આયોજન કરી દઉં એમાં લગભગ સવારથી મળી અને બધાનો ઉત્સાહ પણ સારો હતો. સાથે સાથે આપણે જે પોલિંગ ઓફિસર જે હતા એમની કામગીરી બહુ સુંદર હતી. લગભગ 0 એરરથી ચૂંટણી થઈ છે. 144 વોટ આપણે ઈવીએમમાં પડ્યા હતા ટોટલ અને 144 અહીંયા પણ પડ્યા છે. એટલે ક્યાંય એક પણ વોટની કોઈ મિસ્ટેક નથી. બરાબર. બીજું હવે આપણે રિઝલ્ટની જાહેરાત કરીએ. રિઝલ્ટમાં આપણે જે પહેલાં જ વાત કરી હતી કે સૌથી હાઈએસ્ટ જેનો વોટ હશે એ જીએસ બનશે, સેકન્ડ હાઈએસ્ટ હશે એ જીએસ બનશે. બરાબર. એના પછી જે આપણે 4 જણ વધશે એ 4 જણ માટે આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ નક્કી કર્યા હતા એ પછી ફાળવવાના રહેશે. બરાબર. તો આપણે સૌથી જે છે આપણે ભરતભાઈને વિનંતી કરીએ કે રિઝલ્ટ ડિક્લેર કરે. સાહેબ નામ બોલે એમ આગળ. 6 આપણા ઉમેદવાર હતા. એમાંથી 6થા નંબર ઉપર આપણે નીચેથી ચાલુ કરીએ. 6થા નંબર ઉપર આવે છે ઉમટ હરેશભાઈ. એમને કુલ 3 વોટ મળેલ છે. જરૂર નથી ભાઈ બધા વિજેતા જ છે આપણે અહીંયા. નંબર 5માં ડાંગી પિન્ટુભાઈ 13 વોટ. અને ડાંગી સપનાબેન એમને પણ 13 વોટ મળેલ. રાજપૂત નીરુબેન 35 વોટ. પછી પંચાલ હેતલબેન 17 વોટ. અને જોશી જયદીપભાઈ એ 63 વોટ સાથે આ ભાઈને આપણે જીએસ તરીકે જાહેર કરીએ છીએ. બીજા નંબરના વોટ મળ્યા છે 35 રાજપૂત નીરુબેન. આ બેન જીએસ તરીકે રહેશે. તમને બધાએ મને વોટ આપ્યા અને મને ઉપદેશ બનાવી તે માટે પણ આભાર માનું છું. હવે બાકીના જે બધા એ પણ આમાંથી કોઈ ચૂંટણી હાજર નથી. દરેકના આપણે જે તે અલગ અલગ વિભાગ સોંપવાના છે.
દરેક ક્લાસમાંથી એક પ્રતિનિધિ બનાવી લેવાના. શિસ્ત મંત્રી સપના, અને સફાઈ મંત્રી પણ દરેક ક્લાસમાંથી. દરેક ક્લાસમાં કોઈ પણ સફાઈ બાકી રહી હશે તો અમે તમને આ જે તે લીડર છે અમને પહેલાં પકડીશું. એટલે તમારે જે તે વર્ગના મોનિટર સાથે કોન્ટેક્ટ રાખવાનો, અને કંઈ પણ આપણે એકવાર 3 તારીખે આપણે સન્માન થયું. એ લોકો આગળ આવી જજો. પહેલાં પીઓ ભૂલ નથી. જનરલી આપણને કોઈ પણ જવાબદારી આપી હોય તો હસ્તર ભૂલો લઈ કરીએ. અને પણ આ ચૂંટણીની કામગીરી બહુ સિરિયસ હોય છે. જે લોકોની ત્યાં જવાબદારી હોય ને, અમુક લોકોની નોકરી જાય એવા પ્રશ્નો ઉદ્ભવ થાય. જો છેલ્લેથી મેળવવું ના થાય તો આપણે જે રજિસ્ટર હતું અને આંકડો અને ઈવીએમમાં કેટલા વોટ પડ્યા છે આંકડો મેચ થવો જ જોઈએ. જો આંકડો મેચ ન થાય તો આખી જે ટીમ હોય એ જવાબદાર ગણવામાં આવે. બહુ સરસ જવાબદારી નિભાવી છે. ભવિષ્યમાં કદાચ અમને આવી જવાબદારી નિભાવવાની આવશે તો એ વખતે પછી કોઈને પૂછવાની જરૂર નહીં રહે. આ એક અનુભવ એમને કામ લાગશે.